શહેરની કોર્પોરેશનની ખોરાક શાખાએ ચોખાના વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા। વડોદરામાં ખોરાકમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરની કોર્પોરેશનની ખોરાક શાખાએ ચોખાના વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા। છેલ્લા 2 દિવસથી ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો જુદા જુદા વેપારીઓના ત્યાં ચોખાના સેમ્પલો લઈ રહ્યા છે। દરરોજ 4 ઝોનમાં 4 ટીમ બનાવી વેપારીઓના ત્યાંથી ચોખાના સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે। શહેરમાં અત્યાર સુધીમાં 2 દિવસમાં 50થી વધુ લેવાયા વિવિધ પ્રકારના ચોખાના સેમ્પલો। તમામ સેમ્પલોનું પૃથ્થકરણ અર્થે મોકલાયા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જે સેમ્પલની ચકાસણીમાં ફેલ થશે તેની સામે દંડ અને નિયમ મુજબ કાર્યવાહી થશે। એકમોમાં ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે। ભેળસેળીઓ વેપારી સામે તંત્રએ લગામ લગાવી સેમ્પલ પરીક્ષણમાં ફેલ થતાં વેપારીઓને દંડ અથવા લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે। ત્યાં આપણે બાસમતી રાઈસ વિવિધ પ્રકારના જે ચોખા છે તેના સર્વેલન્સ નમૂનાની જે ડ્રાઈવ છે એ કરવામાં આવેલી છે અને તે અંતર્ગત શોપના ઇન્સ્પેક્શન દરમિયાન જે પણ કંઈ ખામી મળી હોય તેની પણ તેઓને જાણ કરી અને તે પૂર્તતા કરવા આપણે જાણ કરી છે। કોઈને નોટિસો આપવામાં આવી છે સિવિલ જજની? ના, અત્યાર સુધી એવી કંઈક વસ્તુ જોવા નથી મળતી। હાજર રીતે નોટિસ ના કરી। આ સ્પેશિયલ ડ્રાઈવ છે કે રનિંગ છે? ના, જે કાયમી જે ખાદ્ય પદાર્થો જે વિવિધ આપણે જે ડ્રાઈવ કરીએ છીએ વાર તહેવારે પ્લસ સિઝન વાઇઝ તે ચોખા તુવેર દાળની એ રીતની આપણે જે ડ્રાઈવ કરતા હોય તો આ વખતે આપણે ચોખાની ડ્રાઈવ હાથ ધરી। કેટલા સેમ્પલિંગ કર્યા છે અત્યાર સુધી? અત્યાર સુધી આપણે 8 સેમ્પલ લીધેલા છે સર।